ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને અને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે એટલા માટે હું રાજુ સત્યાને ખાસ કરું છું, દિનેશ પાત્રને ખાસ કરું છું. આ લોકો એનો વેપાર કરવા માટે ગામડામાંથી નાના નાના માણસો હોય ને એને એની દુકાન કાયમી હાલે ને એટલા માટે એનો વેપાર આપે. તેમને એક વખત તમે પ્રશ્ન પૂછજો કે મિર્જાપુર શબ્દ તમે આજે વેબ સિરીઝ જોઈને આપેલો હતો કે મિર્જા શબ્દથી? કારણ કે મિર્જા શબ્દ ભગવતનો મૂળ, આ ભગવત ભૂમિ છે. ઘરે દીવા થાય સમાધાનમાં. સમાધાન નથી કરવું તો એક ઘરે દીવો થાય, કાં ન્યા થાય ને કાં અહીંયા થાય. જે લોકો ગોંડલને મિર્જાપુર તરીકે સંબોધે છે એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ભારત માતાજી જય, વંદે માતરમ લગભગ છેલ્લા 4-5 દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્જાપુર તરીકે સંબોધે છે એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર, ભગવતસિંહનું ગોંડલ છે અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે. ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં. ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે. ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે. એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું. અહીંથી 500 કિલોમીટર દૂરથી, 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને અને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓના જાહેરની અંદર હું જવાબ આપું છું. વધારે વિશેષ કંઈ નહીં, પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો, પાટીદાર સમાજના લોકો, તમામ સમાજના લોકો જે એકતા બતાવી છે, જે સાથે ખંભો ખંભો મિલાવીને ઉભા રહ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતીના દરબાર સમાજ વતી ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થાય અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને ખાતરી આપું. જે ઘટનાક્રમ બનેલો તેના વિગતે વડીલોએ ચર્ચા કરેલી છે. હવે બે સમાજ વચ્ચે અને જે પણ વૈમનસ્ય ઊભું કરવા માટેના જેટલા પ્રયાસો હતા સતત નિષ્ફળ ગયા છે બધા. અને જે પત્રકાર ભાઈનો પ્રશ્ન હતો મિર્જાપુર બાબતનો, તો એના વિશેની થોડી માહિતી કે જે તે ભાઈ પરસોત્તમ પીપળિયા કે જેમને આ બયાન આપ્યું હતું તેમને એક વખત તમે પ્રશ્ન પૂછજો કે મિર્જાપુર શબ્દ તમે આજે વેબ સિરીઝ જોઈને આપેલો હતો કે મિર્જા શબ્દથી? કારણ કે મિર્જા શબ્દ ભગવતનો મૂળ, આ ભગવત ભૂમિ છે. એના પેજ નંબર 7259 ઉપરથી ડાબી બાજુના ફકરામાં 5મો નંબરનું શબ્દ છે કે મિર્જા મતલબ કે અમીર ખુસરો, જે અમીર ખુસરો નહીં લાગે તો મિર્જા એટલે કે ગોંડલ કુળ મિર્જા તમારે કેવું હોય તો એ અર્થમાં કહેતા હોય તો વાંધો નથી કે જેમાં દરેકને રાજકુમારો જેમ રહે છે. મિર્જાપુર એટલે કે જેની અંદર બધા અમીરોની જેમ, જે બધા રાજકુમારોની જેમ રહે છે, જે બધા રાજાઓની જેમ રહે છે. તો જયરાજભાઈના શાસનમાં દરેક સામાન્ય નાગરિક રાજાની જેમ રહે છે, ઈ પૂર કહેતા હોય તો મને વાંધો નથી. પણ જો વેબ સિરીઝનું કહેવા જતા હોય, જેની બુદ્ધિ ના હોય એ પ્રમાણે કહેવા જતા હોય તો એને થોડોક સુધારો કરવો જોઈએ. કારણ કે મિર્જાપુર શબ્દનો અર્થ ઉર્દુ ડિક્શનરીમાં છે, એમાં આ જ શબ્દ છે. મિર્જા આગળ લગાવવામાં આવે એટલે એ સન્માનીય શબ્દ છે, પાછળ લગાવવામાં એટલે એ કુમાર શબ્દ છે. એટલે આ ધ્યાનમાં રાખવું. અને જે પટેલ સમાજ અને દરેક સમાજ ઘણાના મનમાં પ્રશ્ન થતો હોય આગળ પાછળ કે સમાધાન હું કામ કરું ન કરું, કારણ શું કામ છે સમાધાનનું? બે ઘરે દીવા થાય સમાધાનમાં. સમાધાન નથી કરવું તો એક ઘરે દીવો થાય, કાં ન્યા થાય ને કાં અહીંયા થાય. પણ આ મિર્જાપુર જે ઉર્દુ શબ્દ પ્રમાણે લેવા જવું હોય તો એ મિર્જાપુર પ્રમાણે કે દરેકને રહેવાનો હક છે, દરેક રાજાનો હક છે, તો એના માટેની આ વાત છે. એટલે ગોંડલ ખરા અર્થમાં જે મિર્જા શબ્દ છે એને પુરવાર કરે છે. એટલે ગોકુળિયું ગોંડલ, મિર્જાપુર જેને કેવું હોય તો એ આ દરેક શહેરીજનો પોતાના મનમાં એક રાજા છે. કેના શાસનમાં? આ ભાજપ, આ બીજેપી, આ જયરાજભાઈ એના શાસનમાં આ શક્ય છે. અને ગમે ત્યાં પાણાને ઠેસ વાગે તો જયરાજભાઈ પાણા નાખ્યો હોય એવી વાત કરવા જાય એ ખોટી વસ્તુ. એટલે આપણે એ બધા જ્ઞાતિ જ્ઞાતિના વાડા મૂકી
કારણ કે પાટીદાર સમાજ અને દરેક સમાજ આપણી જોડે વર્ષોથી રહ્યો છે. ઇતર સમાજ દરેક રહ્યા છે, સત્યની જોડે રહ્યા છે. જ્યાં ક્યાંય ભૂલ હોય ત્યાં જે ભાઈને સમીરભાઈને ખબર નહોતી કે ભાઈ અમુક મોટી ભૂલ અંદર છે, પણ કોકના હાથા બની આગળ આવી ગયા અને જે આ બધું મોટું રૂપ લઈ લીધું. પણ પાછળથી એમના સમાજમાં જે સમજુ માણસો હતા એને જોયું કે ભાઈ ના, ભૂલ તો આપણી જો ભાઈ. સામેથી પહેલ એમને કરેલી છે કે ભાઈ મને મારી ભૂલ સમજાણી છે, મારે આવી અને આ પૂરું કરવું છે. આને કોઈ જ્ઞાતિની ઉપર આપણે લઈ નથી જવું, કારણ કે આપણે શહેજાદા મિર્જાપુર છીએ. આવું જે કહે છે ને એને હજી કહું છું કે એકવાર કહીજો, આ વિડીયો દેખાડજો એને કે મિર્જાપુરનો ખરો અર્થ શું છે ને એ ઉર્દુ ડિક્શનરી, ભગવત ગૌ મંડળ અને ગમે ત્યાં જોઈ લેવાની છૂટ છે. મેં પેજ નંબર સહિત કીધું છે. હજી કોઈને એમાં તકલીફ હોય તો મારી પાસે આવજો, હું એનો જવાબ આપીશ. અને આપણે આ દરેકને બધા સમાજ જેટલા સર્વ સમાજ થયા છે, સમાધાન એટલા માટે જ છે કે બે ઘરે દીવા થવા જોઈએ. બે ઘરે દીવા કરવા, મોટું મન રાખી માફી માગવી અને માફી દેવી, બેમાં તાકાત જોઈએ. એમનામ નથી થતું કાંઈ. એટલે બે સમાજને આપણે ખૂબ ખૂબ બિરુદાવીએ છીએ અને જેટલા પણ સર્વ સમાજ અહીંયા આવેલા છે બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભારત, જય હિન્દ. માલધારી સમાજમાંથી હામદભાઈ. જય માતાજી. ગોંડલ તાલુકા ભાજપ મહામંત્રી હેમંતભાઈ ગરવાડ. આજે જે બે પરિવારે પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજે એ સમાધાન કરેલ છે તે બહુ ખૂબ જ સરસ બાબત છે. અને બીજું મારું કેવું છે કે 4-5 જે લુખા છે ને એ લોકોએ વેપારીની ઓફિસમાં કર્યો છે કે આજે આ ભાઈને બોલાવીને એને ફરિયાદ કરાવે, પછી એને વકીલ રોકે છે. એ લોકો એની ઓફિસમાં તો ક્યારેક જાય જો લોકો વકીલ રાખ્યા છે, એની બજાર કાયમી હાલે, એની માર્કેટ હાલે, એની દુકાન હાલે. એટલા માટે હું રાજુ સત્યાને ખાસ કહું છું, દિનેશ પાત્રને ખાસ કહું છું. આ લોકો એનો વેપાર કરવા માટે ગામડામાંથી નાના નાના માણસો હોય ને એને એની દુકાન કાયમી હાલે ને એટલા માટે એની વેપાર રાખે. આ એક ટૂંકી ભાષામાં હું તમને કહું છું. એટલે કોઈ એ લોકોનું માની કોઈ નાના સમાજ કોઈ અથડાય નહીં, એ અમારે કાયમી માટે ગણેશભાઈ અને જયરેશભાઈ કાયમી પરિવારનો જેમ રહે છે અને સુખદ સમાધાન થયું છે એમાં અમે બધા આવકારીએ છીએ. હલો, અમારા પરિવાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે અણબનાવ બન્યો તેનું આપણા ધારાસભ્ય શ્રી જયરાજસિંહભાઈ અને ગણેશભાઈ વચ્ચે રહી આગેવાની લઈ અને ખૂબ શાંતિપૂર્વક રીતે સમાધાન પૂર્ણ કર્યું છે. અમે એમાં રાજી છીએ, સમાધાન થઈ ગયું એમાં. કારણ કે આ શાંતિપ્રિય માહોલ ખોટો બદલ્યો હતો એમાં અમને પણ એવું નથી કાંઈ, કારણ કે અમારો પરિવાર પહેલેથી એમની હારે છે અને હજી પણ અમે જયરાજભાઈની અને ગણેશભાઈની હારે જ છીએ. અને જેને એમાં વચ્ચે આવી અને થોડી ઘણી ભૂમિકા ભજવી અને જે વસ્તુ ખરાબ કરી એ બધાને જે કરવાનું તે કરી ગયા છે. પાછળથી જે અમને વાત મળી એમાં જે ભૂમિકા જયરાજભાઈને ભજવી અને અમારું પૂરું કર્યું એ બદલ એમનો હું આભાર માનું છું અને દરેક સમાજનો પણ આભાર માનું છું કે જે આ શાંતિપ્રિય છે બધું પૂર્ણ થયું છે. હવે હું વિનંતી કરીશ જીગરભાઈ સાટોડિયાને કે તેઓ પણ બે શબ્દ કહેશે. હું યુવા ભાજપ પ્રમુખ જીગર સાટોડિયા. હવે જે કાંઈ અણબનાવ બન્યો હતો એનું હવે સુખદ સમાધાન થઈ ગયું છે. અમારે અને ધારાસભ્ય શ્રી વચ્ચે બધા વચ્ચે જે કાંઈ વાત થઈ હતી અમારા બધા સુખદ સમાધાન બધા મળી અને સુખદ સમાધાન થઈ ગયું છે. તો ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજની શાંતિ જળવાઈ રહી અને કાયમ કોઈ જાતનું વૈમનસ્ય ન ફેલાય અને શાંતિ સમિતિથી આરામથી બધું કામ સરસ થઈ ગયું છે. જેથી કરીને આભાર બધાનો.